નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહત્વનો ચુકાદો। 11 માસ પૂર્વે નોંધાયેલા અપહરણ અને પોક્સો બળાત્કારના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે 20 વર્ષની સજા અને 33,000નો દંડ હુકમ કર્યો। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023 એટલે કે 11 માર્ચ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો બળાત્કારના ગુના સંદર્ભનો કેસ જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડભોઈ હદ વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો। આ બનાવ યુવકના પિતા લતીફભાઈ અબ્દુલભાઈ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાઝ લતીફભાઈ સૈયદ નાઓ દ્વારા આરોપીની ગુનો કરવા મદદ કરી હોય ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચ.ઈ. વાઘેલાઓના સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને કોર્ટે 20 વર્ષની સજા અને 33,000નો દંડ ભરવા હુકમ કર્યો હતો। ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારી છે, જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા આપ્યો છે। આજથી 11 માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 17 તથા 12 દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદ નાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાઝ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાફ નાઓને ભાડેથી મકાન અપાવેલ, જે મકાનમાં આરોપી અલ્તાફ નાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ રૂપિયા 3,000 દંડ તેમજ અપહરણ કરવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ ભોગ બનનાર સગીર બાળા ઉપર અવારનવાર બળાત્કાર કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે। યુનિવર્સિટીમાં જૈન એકેડેમીના કોર્સની પરીક્ષા શરૂ। ફેકલ્ટી ઓફ આર્ટ્સના ભાષા ભવનમાં પરીક્ષા લેવાઈ। વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં આજે એસકેએસડી જૈન એકેડેમીની પરીક્ષાનો આજે પ્રારંભ થયો હતો। દરમિયાન આર્ટ્સ ફેકલ્ટીના એસકેએસડી જૈન એકેડેમીના કોર્સ કોઓર્ડિનેટર ડૉક્ટર શ્વેતા જેજુરકર જણાવ્યું હતું કે આ કોર્સ યુનિવર્સિટીમાં 2001થી ચાલે છે। ચાલુ વર્ષે જૈન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજે વિદ્યાર્થીઓના વ્યાખ્યાન લીધા હતા। આ કોર્સમાં ઉત્તીર્ણ થનારને યુનિવર્સિટી સર્ટિફિકેટ એનાયત કરશે। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એસકેએસડી જૈન એકેડેમી દ્વારા રાષ્ટ્રીય સેમિનાર જાન્યુઆરી મહિનામાં યોજાનાર છે, જેમાં દેશભરના વિદ્વાનો આવી પેપર પ્રેઝન્ટેશનને રજૂ કરાશે।
આજરોજ તારીખ 21/11/2024ને ગુરુવારે સવારે 11 વાગે પાદરા તાલુકાના ચોકારી સુથારીપુરા નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં પાદરા તાલુકાના લોકલાડીલા યુવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના હસ્તે ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ પ્રદેશ આમંત્રિત સભ્ય શ્રી લાલજીભાઈ વકીલ સાહેબ, મૌલિકસિંહ ગોહિલ, પાદરા તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. सायुधम सप्तम आर्यानि साध्यानि कलशनिंद पुरायपना अन्य अभिगुणा सिंधु त्रय परु परुणाय नमः सौभाग्यद्रव्यं समर्पयामि. नमस्कार नमो नमस्ते स्वरिप्रभाय सुषेन्द्रहाराय सुमंगलाय शुभातहस्ताय जपासनाय जलादिनाथाय नमो नमस्ते. वं वरुणावरुणिताभ्यो नमो नमः. पुष्पाणिं समर्पयामि नमस्करोमि. अभिकर्मणा साक्षात् भगवान सूर्यनारायणयोनि गीतनारायणयोनि जय नमस्कार करवाना. ओम जमा कुसुम संता समकाश्यते बहुतुरे तमोरि सर्व पापद्रं पोतोस्मि दिवाकरं बोधिफल दिवरूप सद्गं कर्म साक्षी रुणिगुणं यावत् कर्म करिष्यामि सायत् कस्तुरो भव. शुभं करोति कल्याणम् आरोग्य सम्पदां शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति नमोस्तुते. ह्रीं श्रियाय नमः. दीप्तायुताभ्यो नमो नमः. पुष्पाणिं समर्पयामि. भगवान् सूर्याय नमस्कार करवाना. दिवाले नमस्कार नमस्करोमि. अभी भगवान गणपति नमस्कार करवाना. ओम गजाननं भूतगणाधिसेवितं कपितजं कुलिकारुभक्षणं उमासुतं शोक विनाशकारकं नमामि विघ्नेश्वर पाद पंकजं. ओम शिवं महागणाधिपति नमः. पुष्पाणिं समर्पयामि. प्राथमिक शाळाના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આમંત્રિત સભ્ય શ્રી લાલજી બાવા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રદીપસિંહ, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી સંજયસિંહ, પાદરા તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી મૌલિકભાઈ, શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી રાહુલભાઈ, આચાર્ય શ્રી, ટીઆરપી શ્રી, આપ સૌ ગામના વડીલો, ભાઈઓ, બહેનો અને વાલા વિદ્યાર્થીઓ, આપ સૌને નૂતન વર્ષના રામ રામ, નૂતન વર્ષાભિનંદન. સુથારીપુરા પ્રાથમિક શાળા આજે આપણે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે અને આવતીકાલથી શાળાનું કામ ચાલુ થઈ જશે. આજે આપણા સૌ માટે એક ખુશીનો દિવસ છે, કારણ કે ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે આપણી શાળાના બાળકો શેડ નીચે ભણે છે, એમની પાસે શાળાની વ્યવસ્થા નથી, ઓરડાની વ્યવસ્થા નથી અને કેટલાક કારણોસર એનું ટેન્ડર પણ નહોતું થતું. પરંતુ કોન્ટ્રાક્ટરશ્રીને વિનંતી કરી અને ત્યારબાદ તેઓએ આ શાળાનું કામ કરવા તૈયાર થયા છે. એમાંથી અમને નફો નથી મળવાનો, પણ આપણા ગામની ને બાળકોની સેવા માટે જ તેઓ આ કામ કરી રહ્યા છે. તો આજે ચોક્કસથી આપણા માટે એક ખુશીનો દિવસ છે, પરંતુ આના માટે કદાચ આપણે આંદોલન પણ કરવું પડ્યું.
કેટલાક લોકો આયા હતા આંદોલનની પ્રેરણા આપવા માટે, પણ એ લોકો ખાલી ફોટામાં આવવા માટે, વિડીયોમાં આવવા માટે તમને ઉશ્કેરતા હતા. પછી એ કઈ દેખાય? સાચું બોલજો. જ્યારે આપ સૌએ આંદોલન કરવું પડ્યું હતું ત્યાંથી આજ દિન સુધી કોઈ નેતાઓ દેખાયા બીજા? તમારી ખબર પૂછવા નથી આવ્યા. તમારી ખબર પૂછવા ના આવે ચાલશે, પણ બાળકોની પરિસ્થિતિ જાણવા માટે કોઈ આવ્યું? કોઈ નથી આવ્યું. આપણે સમજવાની જરૂર છે કે આવા ફોટા ને વિડીયો વાળા નેતાઓથી બચીને રહેવું જોઈએ. મને જાણીને ત્યારે દુઃખ થયું કે આ સુધારીપુરા પ્રાથમિક શાળાનું અગાઉ પણ ભૂમિપૂજન થઈ ગયું છે. ત્યારે દુઃખ થયું કે જનતાને છેતરતા નેતાઓ પોતાના સ્વાર્થ માટે બાળકોનું ભવિષ્ય નથી જોતા, ગામજનોનું હિત નથી જોતા અને ખાલી મતનું રાજકારણ કરે છે. આવા લોકોને ચોક્કસથી આપ સૌએ ઓળખવાની જરૂર છે. જેવી રીતે સુધારીપુરા શાળાનું ભૂમિપૂજન ખોટી રીતે કર્યું છે, એવી રીતે જાંબુડી વગાવાળો જે રોડ છે એનું પણ ખાતમુહૂર્ત ખોટી રીતે થયું છે, એનું મને ખ્યાલ છે. આવા લોકોને ઓળખવાની જરૂર છે. જો 5 વર્ષમાં એમને કામ નથી કરી, આપણને છેતર્યા જ છે. આ 2 વર્ષમાં મારે 2 વર્ષ થયા છે, 2 વર્ષમાં પણ હજુ 15 દિવસ બાકી છે. પણ 2 વર્ષમાં દેવપુરાથી લઈને જાંબુડી વગાથી મજાતરને જોડતો રોડ 1,25,00,000 થી વધુ, ફતેપુરા કરખડીને જોડતો રોડ 1,35,00,000 થી વધુ, ચોકારી પ્રાથમિક શાળા 1,70,00,000, આપણી શાળા 50,00,000, ચોકારીથી આપણી પ્રાથમિક શાળાને જોડતો રોડ 45,00,000 રૂપિયા, દયારામ મંદિરથી 1,25,00,000 રૂપિયા. જો આટલા કામ 2 વર્ષમાં થઈ શકતા હોય તો આગળના 5 વર્ષમાં ખાલી ખોટા ખાતમુહૂર્ત કર્યા છે. ખાલી ને ખાલી જનતાને છેતરવાની વાતો. મને તો એટલું પણ ખ્યાલ છે કે જ્યારે હું આ રોડના ખાતમુહૂર્ત માટે આવ્યો હતો ત્યારે બહેનોએ કીધું કે ધોબી ઘાટની જરૂર છે. મેં કોઈને પૂછવા જવાની જરૂર ના સમજી, તાત્કાલિક જ કહી દીધું તમારો ધોબી ઘાટ પણ થઈ જશે. તમારી જરૂરિયાત, આજે અમે ચૂંટાયેલા સભ્યો છીએ તો તમારી જરૂરિયાત પૂરી કરવા માટે છે. અમારું તો કામ એક જ છે, તમે બોલો, તમે હુકમ કરો અને કામ અમારે કરવાનું છે. તમારી સેવા માટે અમે અહીંયા બેઠા છે. આજે ખાતમુહૂર્ત થતું હોય, ભૂમિપૂજન થતું હોય અને આવતીકાલે એનું કામની શરૂઆત થતી હોય, આ તાકાત કોઈની હોય ને તો એ ટ્રિપલ એન્જિન સરકારની તાકાત છે. જ્યારે ચૂંટણીમાં આવ્યા ત્યારે પણ કહેતા હતા કે આપણી ડબલ એન્જિનની સરકાર જો બનાવશો તો આપણા તાલુકાનું વિકાસનું કામ એ ડબલ ઝડપે થશે. પણ આપ સૌની મહેરબાનીથી, આપ સૌના મતની તાકાતથી જ્યારે એમાં ટ્રિપલ એન્જિન જોડાયું છે ને તો આપણા તાલુકાની તાકાત, વિકાસની તાકાત 3 ગણી ઝડપે થાય છે અને એ આપ સૌ જોઈ રહ્યા છો. આ તાકાત છે તો આપ સૌના મતની તાકાત છે. અને મને એટલું પણ યાદ છે કે જ્યારે કોઈ રાજકારણી વ્યક્તિ આવે ને એટલે ગામના લોકો એવું સમજી જાય, કોઈ રાજકારણી વ્યક્તિ ગામની મુલાકાતે આવે, ગામના લોકોને મળવા આવે એટલે બધાને એવું થઈ જાય કે હા હવે ચૂંટણી આવી એટલે નેતાઓ દેખાયા. પણ મારા 2 વર્ષમાં મને યાદ છે કે સુધારીપુરા જેવા પરામાં પણ હું એટલી વાર આવ્યો છું કે આજે નાના બાળકો, મારી માતાઓ, બહેનો, મારા વડીલો, મારા યુવાન મિત્રો, એ તમામે તમામ વ્યક્તિને હું સીધા સંપર્ક કરી શક્યો છું. હું એટલી વાર તમારી પાસે આવ્યો છું. હું ચૂંટણીનું રાજકારણ નથી કરતો, ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું રાજકારણ નથી કરતી. અમારો ધ્યેય છે કે અમારે છેવાડાના માનવીની સેવા કરવી છે. જ્યારે વિકસિત ભારતનું આપણે સપનું જોઈ રહ્યા છે
તો વિકસિત ભારત કેવી રીતે બનશે? વિકસિત ભારત ત્યારે જ બનશે જ્યારે આપણે નાનામાં નાનો વ્યક્તિ, ગરીબમાં ગરીબ વ્યક્તિ, એને જો આપણે મદદ કરીને ઊંચો લાવીશું ને તો ચોક્કસથી વિકસિત ભારત આપણે બનાવી શકીશું. એના માટે આપ સૌને જ્યારે પણ જરૂર ચોકારીનું સુથારીપુરા કે જેની પ્રાથમિક શાળાનું કામ ઘણા સમયથી અટકેલું હતું. કેટલાક ટેકનિકલ કારણોસર આ ટેન્ડર ઘણીવાર રીટેન્ડર કરવું પડ્યું, છતાં કોઈ ઇજારદાર ન આવતા સરકારશ્રી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને ઇજારદારને તેનું કામ સોંપવામાં આવેલું છે. અને આજરોજ આ સુથારીપુરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન રાખવામાં આવેલું હતું. આ શાળા ઘણા સમયથી અટકેલી હતી, જેથી કરીને આજરોજ ભૂમિપૂજન થતાં સમગ્ર ગ્રામજનોમાં ખૂબ જ આનંદની લાગણી છે અને બાળકોને ભણવા માટે ખૂબ જ સારી સુવિધા ઊભી થનાર છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દબાણ શાખાની ટીમ સંવેદનશીલ ન્યાય મંદિર દૂધવાલા મોહલ્લા ખાતે ત્રાટકી લારી કલ્લા અને ટેબલોના દબાણો જપ્ત કરાયા. ટીપી અધિકારીઓ એડિશનલ સીપી ઝોન 3 લીના પાટીલ સહિત પોલીસ તૈનાત. લીના પાટીલના કડક વલણ સામે સ્થાનિકો મૌન. રસાલા સાથે પહોંચી દબાણની ટીમ સ્થાનિકોએ કરેલા દબાણોને હટાવવા માત્ર નોટિસ આપી સંતોષ માની નામ પૂરતી કાર્યવાહી કરી. દબાણની કામગીરી દરમિયાન પથ્થરગેટ સાયકલ બજારના દબાણો વેપારીઓએ સમેટી લીધા. અન્ય દબાણો સાથે એક બાકડો જપ્ત કરવામાં આવ્યો. ઉપલેટામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વલ્લભ વિદ્યાલય ખાતે ઉપલેટા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રમણીકભાઈ શૈક્ષણિક સ્કૂલની શાળાના શિક્ષણમાં તેજસ્વી તાલાઓની રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં 83 જેટલા ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નૃત્ય, રાસ ગીત, સંગીત અને વિજ્ઞાન મેળામાં પ્રભાવશાળી 82 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રતિભા સન્માન કરવામાં આવ્યું. ઉપલેટામાં 57 વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી સમગ્ર પંથકમાં શ્રી વલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવી છે. આ શાળામાં મધ્યમ વર્ગ, ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવા કાર્ય થાય છે. આ તેજસ્વી તાલાઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓના સ્વાગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સોજિત્રા સૌને આવકારતા વિદ્યાર્થીઓના વાલીને જણાવેલ કે આજના સમયમાં આપના બાળકો જ ભવિષ્યની મૂડી છે. તેમને સંસ્કાર શિક્ષણ આપવા માટે પૂરેપૂરી કાળજી લેજો, જેથી બાળકો આપણું ભવિષ્ય બહેતર બનાવવા માટે કટિબદ્ધ બનશે. કાર્યક્રમને સંબોધન કરતા ટ્રસ્ટના મેનેજમેન્ટ સોજિત્રાએ વિદ્યાર્થીઓને વાલીઓને જણાવ્યું કે અમુક આ શાળાના વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવા શાળાના આધુનિક કોમ્પ્યુટર લેબોરેટરી, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ CCTV, સ્કૂલનું વિશાળ બિલ્ડિંગ જેવી સગવડતાઓ ઊભી કરી છે. શિક્ષણ અને વર્તમાન સમય મુજબ આપવામાં વિદ્યાર્થીઓને શિક્ષકોને અપગ્રેડ કરવા દ્રષ્ટિમંડળ સતત કાર્યરત રહે છે. જિલ્લા કક્ષાએ અને મેટ્રો શહેર કક્ષાનું શિક્ષણ ઉપલેટા ગામમાં વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ, જેથી મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે ઘર આંગણે સાયન્સ, કોમર્સ જેવા અભ્યાસક્રમો ચાલે. તેજસ્વી તાલાના સન્માન કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના કમલભાઈ ધામી, ડાયાભાઈ ગજેરા, હરિભાઈ ઠુમર, મનોજભાઈ સાહેબ, ઉપલેટા લેવા પટેલ સમાજના માનદ મંત્રી રામાણી સાહેબ, હરસુખભાઈ સોજિત્રા, પીપલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરો, એડવોકેટ ભાદરકા સાહેબ, મનુભાઈ સોજિત્રા, સહકારી આગેવાનો દિનેશભાઈ કંટારિયા, ભાનુબેન ડેર, નીતાબેન ચંદ્રવાડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ વલ્લભ વિદ્યાલયના આચાર્ય નારિયા સાહેબે કરી હતી. એ પ્રાપ્તિ કરનાર માણસો કે વિદ્યાર્થીઓ ક્યાં સુધી પહોંચી શકે છે એના આપણે રોજબરોજ આપણે એના વર્તમાન પત્રો હોય, ટીવી મીડિયાના માધ્યમથી આપણે જાણીએ છીએ. શિક્ષણ છે એ આજના જમાનામાં આપણે જોઈએ તો પશુ હોય, પંખી હોય કે માનવ હોય, જુદા ક્યાંથી પડે છે? જુદા છગનભાઈ સોજિત્રા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિદ્યાર્થીઓના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતે પોતાના અભ્યાસની અંદર 1 થી 3 નંબરમાં આવેલા હોય, તેમજ જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓની અંદર નંબર મેળવેલા હોય એવા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ઇનામ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર આપણે આ ટ્રસ્ટ તરફથી શિલ્ડ આપવામાં આવેલ, સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા ઇનામો આપવામાં આવેલા. એમાં શ્રી લેવા પટેલ સમાજ, સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, શ્રી ઉપલેટા પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઉપલેટા ખેડૂત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વગેરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અને કાયમના માટે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે એ રીતના ઇનામો આપવામાં આવેલા હતા. અને વિદ્યાર્થીઓએ જે રીતે મહેનત કરી છે, જે રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરીને તેઓએ સરસ રજૂઆત કરી છે. સ્પર્ધાથી માંડીને આ સ્કૂલની અંદર અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ બધી જ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ બહુ શાનદાર દેખાવ કર્યો છે અને જિલ્લા લેવલ, રાજ્ય કક્ષાએ પણ ઇનામો પણ મેળવેલા છે. આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 સાયન્સની અંદરથી કેટલા અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, એન્જિનિયર બન્યા છે, CA બન્યા છે અને જુદા જુદા ક્ષેત્રોની અંદર અગ્રિમતા મેળવી છે. આ શાળા એટલે ફક્ત કોઈ જાતના નફાના હેતુ વગર તેમજ કોઈ પણ ટ્રસ્ટીઓ કોઈ પણ જાતના વેતન લીધા વિના સતત રીતે આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે, સંસ્કાર મેળવે
અને જીવનની અંદર આગળ વધીને એના કુટુંબ, સમાજ અને દેશને માટે ઉપયોગી બને એ માટેની સતત ખેવના કરે છે. અને વિદ્યાર્થીઓને એમના વાલીઓ તરફથી પણ સારો એવો પ્રતિભાવ આ સ્કૂલને મળે છે. એટલે અમારો આશય એક જ છે કે આ સ્કૂલની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, જીવનમાં પ્રગતિ કરે અને ફક્ત શિક્ષણમાં નહીં પણ શિક્ષણ સિવાયના જુદા જુદા પોતાની અંદર જે રીતની સુષુપ્ત શક્તિઓ પડેલી છે એ શક્તિઓ બહાર લાવે એ જ આ ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ સૌ સારી રીતે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાસાયણિક ખાતરની અછત. હાલ શિયાળુ પાક વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતરની છે જરૂર. ડીએપી ખાતર લેવા માટે ઉપલેટામાં ખેડૂતોની લાઈનો લાગી. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા લાઈનમાં જોવા મળ્યા. ઘઉં, જીરું, ઘણા ચણા સહિતના પાકોના વાવેતર માટે હાલ ખાતરની જરૂર છે. ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ ડીએપી અને એનપીકે ખાતર ના મળતું હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરતા ખાતર ના મળતા વાવેતરમાં વિલંબ થશે. વાવેતર મોડું થશે તો ઉત્પાદનમાં ઘટ આવશે. તાત્કાલિક ખાતરનો જથ્થો આપવા ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. મારું નામ યોગેશ કુમાર રમેશભાઈ ચાવડા, મજેઠી ગામ છે. કાલ રાતે 10 વાગ્યાનો અહીંયા બેઠો છું, હજી વારો નથી આવ્યો. તમે લાઈન જોઈ શકો છો. બતાવી દો લાઈન, વાત પૂરી. મારે 10 થેલી જોઈ આપે છે 4 જ. 20 વીઘા 4 જ આપે. મારું નામ ડાયાભાઈ ગજેરા છે. ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. રવિ પાકની વાવેતર કરવાની મોસમ આવી છે. ખેડૂતોને ઘઉં, ચણા, જીરું, ધાણા જેવા પાકોના વાવેતર કરવા છે. એવા સમયે જે પાયાના કહેવાતા ખાતરો ડીએપી અને એનપીકેની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી સવારથી 4 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહીએ અને જે પોતાની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણેનું પણ એને ખાતર ન મળે અને એ ખાતર જેને વાવેતર કરવાનો સમય વીતી જાય તો આ બધા ખેડૂતો સારી રીતે જાણે છે કે સમય વીતી જાય તો ઉત્પાદનમાં ઘટ આવે. એટલે ખેડૂતોને વાવેતર કરવાનો સમય છે ત્યારે સરકારે ખેડૂતોના માટે ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરોની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર ખેડૂતો બાબતે જો ચિંતિત હોવાના દાવાઓ કરતી હોય તો આ દાવાઓ સતંદર નિષ્ફળ સાબિત થયા છે. અને એને કારણે આપણે જોઈએ છીએ કે આ માત્ર ઉપલેટા નહીં પરંતુ ગામે ગામ ખેડૂતોની લાઈનો લાગે છે અને ખેડૂતોને ખાતર મળતું નથી. આ સરકારની સરેઆમ નિષ્ફળતા છે. સરકારે જો ખેડૂતોનો હામી થઈને રહેવું હશે તો ખાતરોની વ્યવસ્થા એને એડવાન્સ કરવી જોઈએ. આ વર્ષે બધા જાણે છે કે પૂરતો વરસાદ અને પૂરતું પાણી હોવાને કારણે ખેડૂતોને રવિ પાક જ એના માટે આશા છે અને એ આશા આજે ખાતર જો ન મળે તો એ પણ આશા ઠગારી નીવડે. માટે સરકારે તાત્કાલિક વિદેશથી આયાત કરીને પણ ખેડૂતોને ખાતર પૂરું પાડવું જોઈએ. ખેડૂતોની રોજગારીની એકમાત્ર આશા એ શિયાળુ રવિ પાક છે. એટલે ખાતરની વ્યવસ્થા કરે અને સરકારે જે પ્રકારે આગવા આયોજન કરવા જોઈએ. સરકારને ખ્યાલ હતો કે આ વર્ષે રવિ પાક પુષ્કળ વાવેતર થવાના છે તો શા માટે આજે ખાતરની આગવું આયોજન કરી અને ખાતરનો સ્ટોક નથી કરી રાખ્યો. આજે પરિણામ આ ખેડૂતો ભોગવે છે. ખેડૂતો હેરાન પરેશાન થાય છે. ખેડૂતો વહેલી સવારથી કે રાત્રેથી લાઈનો લગાડે છતાં પણ એને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. માટે સરકાર જો જાગશે નહીં અને ખેડૂતો આંદોલનનો માર્ગ રહેશે અને હું તો ત્યાં સુધી કહું છું કે ખેડૂતો આગામી સમયની અંદર ગમે ત્યારે કોઈ કાર્યક્રમ હશે તો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમ પણ તોડી નાખશે.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.